मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. નવાણું વર્ષ આનો ભાવ આવશે. આત્મા જ્ઞાની થાય ત્યારે આ કરતા કર્મનું છેલ્લું છે. એટલે કે જ્ઞાયક સ્વભાવ ત્રિકાળ જે શુદ્ધ છે તેનું જ્યાં જ્ઞાન થાય છે સ્વસન્મુખ થઈને ત્યારે તે જ્ઞાની થાય. જ્ઞાયક સ્વભાવ છે, ધ્રુવ છે, અસ્થિ છે, તેનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાની થાય છે. ત્યારે જ્ઞાન તો જ્ઞાન રૂપ જ પ્રણમે છે. જ્ઞાન એટલે આત્મા, આત્મા આત્મા રૂપે જ પ્રણમે છે. વિતરાગી ભાવપણે પ્રણમે છે. ઉદ્ગળ કર્મનો કરતા થતું નથી. જ્ઞાન એટલે આત્મા ઉદ્ગળ કર્મનો કરતા ત્યાં થતો નથી. વળી પૂતગળ જ રહે છે. પૂતગળ કર્મ છે એ કર્મ રૂપે રહે છે, એ કર્મ રૂપે પ્રણતું નથી. આમ યથા જ્ઞાન થઈએ બંને દ્રવ્યના પરિણામને નિમિત્ત નિમિત્તિક ભાવ થતો નથી. થતો તો સ્વતંત્ર. રાગ દ્વેષ થાય ત્યારે કર્મ સ્વતંત્રપણે બંધાય અને કર્મનો ઉદય આવે ત્યારે આત્મા સ્વતંત્રપણે વિકાર કરે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હતો, એ તૂટી ગયો. આત્મા પોતાના જ્ઞાન આનંદ વિનાયક સ્વભાવને સાવધાનપણે પકડ્યો, અનુભવ્યો. એને હવે રાગનું પણ કરતા પણ નથી તો પૂતગળ એને બંધાય અને એનો બંધાય ને એનો કરતા થાય છે નહીં.
આમ યથાર્થ જ્ઞાનથી બંને દ્રવ્યના પરિણામને નિમિત્ત ભાવ હોતો નથી. આનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિનું હોય છે. આ પ્રમાણે જીવ અજીવ કરતા કર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા. એટલે કે આત્મા પણ થયો, કર્મ પણ છૂટી ગયા, કર્મ પણ થઈ ગયા ને બે માં જે નિમિત્ત સંબંધો તો છૂટી ગયો. નિમિત્ત સંબંધનો અર્થ એવો નથી કે કર્મના નિમિત્તે વિકાર થતો અને વિકાર થતો માટે ત્યાં કર્મ બંધાતું, એવું તે નથી. નિમિત્ત સંબંધનો અર્થ થાય છે ત્યાં સ્વતંત્ર બંધન. અજ્ઞાની રાગદ્વેષ કરે છે એ સ્વતંત્ર, એ કર્મનો ઉદય આવે માટે કરે છે મેં નહીં, અને વિકાર કરે છે માટે કર્મ બંધન થાય છે જળની પર્યાય તે કાળે. આના થયું માટે થાય છે એમ નહીં. ભાવાર્થ જીવન બંને કરતા કર્મનો વેશ ધારણ કરી જોયું. રાગ તે અજીવ છે, પુણ્ય પાપનો ભાવ એ અજીવ છે. આત્મા ભગવાન જીવ છે. એ જીવ અને અજીવ બંને કરતા કર્મનો વેશ ધારણ કરી જાણે કે વિકાર અજીવ તે કાર્ય અને જીવ તેનો કરતા એમ એક વેશ ધારણ કરી એક થઈને વિકાર ભાવ અને સ્વભાવ ભાવ ભગવાન ત્રિભાવ બે ને એક રૂપે માનીને રણભૂમિમાં દાખલ થયા હતા. રણભૂમિ ઘણી છે અહીંયા. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથા દેખનારું છે તેને જયારે તેમના જુદા જુદા લક્ષણથી આત્મા જ્ઞાન લક્ષણે જણાય છે અને બંધનું લક્ષણ રાગ છે તે કરતા છે, એ આત્માનો સ્વભાવ નથી. એમ બંનેના જુદા જુદા લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પરિણામ અને જીવનો સ્વભાવ બે એક નથી, બે જાત છે. જીવ જ્ઞાયક ભાવ એકલા જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવથી ભરપૂર ભરથક ભરેલો પ્રભુ તે રાગ ને વિકાર રૂપે થતો નથી. એમ જયારે આત્માને કરતા કર્મ પણ છૂટી જાય છે ત્યારે સમ્યક જ્ઞાન યથા દેખનારું છે તેને જુદા જુદા લક્ષણ જાણી લીધું. તેઓ એક નથી પણ બે છે. વિકારી ભાવ અને સ્વભાવ ભાવ બે એક નથી. ભલે અહીં જડ કર્મ લીધું છે પણ ભેગું આવી છે એમાં. ત્યારે તેઓ વેશ દૂર કરી તેઓ એક નથી પણ બે છે એમ જાણ્યું ભિન્ન ભિન્ન. એટલે આત્મા જ્ઞાયક છે અને વિકાર પર છે, બે એક નથી. કોનો રાગનો આધાર રાગ.
હા હા, રાગનો આધાર આત્માનો દ્રવ્યને ગુણે નહીં. રાગનો કર્તા કર્મ કરણ સંપ્રદાન પાદાન અધિકરણ. જે કંઈ વિકલ્પ ઉઠે તેનું કર્તા કરણપણું છટકારકપણું સ્વતંત્ર તે સમયનું ક્રમબદ્ધમાં સ્વતંત્ર છે. રાગનો આત્મા આધાર એમની રાગનો આત્માની ગુણ આધાર એ નહીં, રાગનો આધાર રાગ. ભગવાન આત્મા તેનું જાણનાર થયો ત્યારે જાણનારની પર્યાયનો આધાર આત્મા એમે નહીં. વ્યવહારથી એમ કહેવાય, બાકી તો જ્ઞાનની પર્યાય જે જાણવામાં આવી એ પર્યાય જ પોતે કરતા કર્મ ને કર્મ છે. હા હા હા, સત છે ને, પર્યાય સત છે ને, સત છે તેને હેતુ કોઈ બીજો હોય નહીં. હા હા હા, અરે રાગ ને દ્વેષ ને મિથ્યા પણ સત છે, એને પણ કોઈ હેતુ હોય નહીં બીજો. હા હા હા, આવું વસ્તુનું સ્વરૂપ જ છે. ત્યારે વેશ દૂર કરી રંગભૂમિમાંથી નીકળી જાય એટલે આત્મા આત્મા પણ રહ્યું, તેમ છૂટી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે, ભાંડ ભાંડ બહુરૂપી. એ દેખનાર જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે. રાજનો વેશ લઈને આવે, જોગીનો વેશ લઈને આવે, ગરીબનો વેશ લઈને આવે, મોટો શેઠનો વેશ લઈને આવે. પણ ઓલા ફરી દેખાતો આ ઓલો ભાંડ આવે દરરોજી. હા હા, જયારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. એ રૂપ ભાન પછી ચેષ્ટા ન કરે. તેવી રીતે આત્મા આત્મા પણ થયો એટલે પછી રાગ પણ ચેષ્ટા થતી, ચેષ્ટા છૂટી ગઈ. હા હા હા, ભાંડ પણ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરતો એમ ભગવાન પણ આત્માના રાગ દ્વેષ પરિણામના રૂપને ભિન્ન ભાવને અજીવ ભાવને ધારણ કરતો. દો રૂપિયો એક રૂપે ન રહેતા રાગ રૂપે થતો એ ભિન્ન પડી ગયો. બહુ રૂપે ધારણ કરતો છૂટી ગયો, પોતાનું એક રૂપે ધારણ રહ્યું. હા 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 હા, જવું જીવનું. હવે એનો શ્લોક છે છેલ્લો. જીવ યનાદિય જ્ઞાન વસાય, વિકાર ઉપાય બણે કરતા સો, તા કરી બંધન આન તણું ફોંદે સુખ દુઃખ ભવાશ્રમ વાસો. જ્ઞાન વહી કરતા ન બને, તબ બંધ ન હોય ખુદે પર પાસો. આત્મમાની સદા સુવિલાસ કરે, શિવ ઉપાય રહે નીતિવાસો. હા હા હા, જીવ અનાદિ અજ્ઞાન વસાય. અનાદિ અજ્ઞાનને કારણે, કર્મને વસ્તુને કારણે નહીં. હા હા, પોતાના આનંદનો સ્વરૂપ ભગવાન, જ્ઞાનના રસનો કંદ, ધ્રુવ ચૈતન સ્વભાવ, તેના અજ્ઞાનને કારણે
તે સ્વરૂપના પૂર્ણ સ્વરૂપનો અસ્તિત્વનો અસ્વીકારને કારણે આ અનાદિથી દ્રષ્ટિ પર્યાય ઉપર છે. પર્યાય ઉપર એટલે જ્ઞાન ઉપર છે. જીવ અનાદિ જ્ઞાન વસાય વિકાર ઉપાય વિકારને કરતો પુણ્ય ને પાપના ભાવને બને કરતા ત્યારે કરતા થતો. વિકાર ઉપાય કરતો ત્યારે કરતા થતો. એનું બહુ આખું કામ વિતરાગ માર્ગ હજી આ તો બહારના આખો દી કામમાં મારાથી બધું થાય, મારાથી આ થાય, ધંધા પણ અરે એને હંકેરવું પડશે. જ્યાં છે ત્યાં એ ચીજ નથી. બહારની આ વેપાર ધંધા શરીર વાણી બધા ધંધા એ જે છે તેમાં તું નથી અને તું છે ત્યાં તે નથી. આ તો વિકાર ઉપજાય બને કરતા ફક્ત પરનું તો કરતા થતો નથી. પરનું તો એમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન ન્યાયક મૂર્તિ જળ હળ જ્યોતિ જળ હળ જ્યોતિ ચૈતન્ય અનાદિ આનંદ નિત્યાનંદ પ્રભુ તેના અજ્ઞાનને કારણે તેવા સ્વરૂપના અભાનને કારણે વિકાર ઉપાય વિકારને ઉત્પન્ન કરતો હતો. બને કરતા ત્યારે કરતા થતો. દૃષ્ટિ ત્યાં વિકાર ઉપજાવે અને દૃષ્ટિ પણ ત્યાં. એટલે આ કાર્ય મારું છે એમ અજ્ઞાની અનાદિથી વિકારના પરિણામને કરતા થતો હતો. તા કરી બંધન આન તણું ફળ એ જે પુણ્યપાપનો કરતા થતો તેથી તેનું બંધન આવેલું ફળ જે સુખ દુઃખ ભવાસનો એના બહારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગ એમાં સુખ દુઃખની કલ્પના કરતો. ભવાશ્રમ વાસો ભવરૂપી આશ્રમનો વાસ થઈ ગયો. આત્માનો આશ્રમ વાસ થવો જોઈએ. ભગવાન આત્મા આનંદનો ધામ નિજ ઘર જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ તેમાં આશ્રમ તેનું ધામ ઉદાસીન પરથી આસન ખસીને તેનું આસન ત્યાં લગાવવું જોઈએ. એને જ્ઞાતિ ખસીને વિકારના ભવાશ્રમનો વાસ કર્યો. આશ્રમ તો રાખ્યો, ભવના આશ્રમનો વાસ કર્યો. જ્ઞાન ભય કરતા ન બને. પોતાની જાતને જાણી કે હું તો જ્ઞાયક ચૈતન દોડ છું. મારું અસ્તિત્વ પૂરણ અનંત ગુણોથી પૂરણ ભર છલો છલ ઠસો ઠસ ભરેલું છે. એવું જ્ઞાન ભઈ એવું સંગત દર્શનના જ્ઞાન થઈ કરતા ન બને. પછી તે કર્મનો ભાવ કે જડ
તેનો કરતા એ થતો નથી. કરતા ન બને તો બંધન હોય, તેથી એને બંધન હોતું નથી. ખુલે પર પાછો, પરનું બંધન છે ખુલી જાય છે. પોતાના સ્વભાવનું જ્ઞાન કર્યું, હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું, આનંદ છું, વિતરાગ મૂર્તિ એ મારી ચીજ છે, રાગમાં હું આવું એ મારી ચીજ નથી. એવું ભવના આશ્રમનું સ્થાન છોડીને અભાવ આપવા સ્વભાવ એવું એનું આશ્રમ લગાવ્યું. ખુલે પર પાછો, તેથી પરનું બંધન છૂટી જાય છે. આત્મા સદા સુવિલાસ, ભગવાન આત્મામાં સદા સુવિલાસ કરે. શિવ પાય મોક્ષ દશાને પામી. શિવ પાય નામ દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ. એવા સુખની પ્રાપ્તિ રહે નિત્યવાસ ત્યારે સારી અનંત અનંત સમાધિ સુખમાં. આત્મમય સદા સુવિલાસ કરે. શિવ પાય મોક્ષને પામીને. શિવ શબ્દ આવે છે નમોથણુમાં. શિવ મય મરું મનતન ત્યાં નમોથણું આવે છે. નિરુપદ્રવ કલ્યાણ સ્વરૂપ પ્રાપ્ત કરી નિત્યવાસ, નિત્ય ત્યાં રહે. આ કરતા કર્મ અધિકાર પૂરો કર્યો. આમ ભગવાન કુંકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર શાસ્ત્રની શ્રીમદ ઇન્દ્રચંદ્રાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કરતા કર્મો પૂર્વક બીજો અંક સમાપ્ત થયો. ત્રીજો પુણ્યપાપ અધિકાર. પુણ્ય પાપ બંને કર્મ બંધ રૂપ દૂર માની. શુદ્ધાત્મા જેણે લયો પુણ્યને પાપ બે બંધન રૂપ એને દૂર કરીને પોતાના શુદ્ધાત્માને જેણે જાણ્યું. મનું ચરણ હિત જાણી તેના ચરણમાં હું નમસ્કાર કરું છું. હિતને જાણીને મારું હિત એમાં છે. સ્વરૂપમાં એકાગ્ર થવું એ મારું હિત છે. શુદ્ધાત્માને જાણવું ને ઠરવું એ મારું હિત છે. એમ જેને હું કહ્યું તેને પણ હું નમસ્કાર કરું છું. ટીકાકાર કહે છે કે હવે એક જ કર્મ બે પાત રૂપ થઈને પુણ્યપાપ રૂપ પ્રવેશ કરે છે. નાટકનો દાખલા તો નથી. એક જ પુરુષ હોય, ઘડીકમાં રાજા થઈને આવે ને ઘડીકમાં ગુલામ થઈને આવે નાટકમાં. એમ પુણ્ય ને પાપ બે એક રૂપ ધારણ વેશ કરી પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં, નાચવાના અખાડામાં સ્થાનમાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય, તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે. ઘડીકમાં સ્ત્રીનો વેશ લઈને આવે, ઘડીકમાં પુરુષનો લઈને આવે નાટકમાં. અમારે બન્યું છે કોઈ પાલીજમાં, ત્યાં મુસલમાનો જોવું અને જે મૂળ હતો નાટકનો એ સ્ત્રીનો વેશ પહેરતો હતો અંદર અહીં તકરારથી
મુસલમાનો પેઠા મફત અને ઘણા. આ તો 5-7 ની વાત છે. એને બહાર આવવું પડ્યું એકદમ. સ્ત્રીનો વેશ એમને વેશ બહાર આવે. ત્યારે લોકોએ પણ જાણ્યું કે આ તો એનો મુખ્ય માણસ છે, નાટકનો મુખ્ય માણસ. એના સ્ત્રીનો વેશ રાણી ઘણું કરીને તો પિંગળાનો વેશ હતો. ભરતુરીની પિંગળા આવે છે, પણ અંદર પહેરતો તકરાર થઈ એકદમ બહાર આવવું પડે ને એમની વેશ સ્ત્રીના વેશમાં આવવું. માથું કાઢવું હતું. ત્યારે જાણી લીધું કે આ તો મુખ્ય માણસ, નાટકનો પ્રમુખ માણસ એ આ રાણીનો વેશ ધારણ કરે છે. એમ પુણ્ય ને પાપના 2 વેશ છે તો એક જ વિકારના. પણ અજ્ઞાની એને 2 રૂપે માને છે. એને યથાર્થ જાણનાર ઓળખી લે છે. એક જ જાણે છે. પુણ્ય ને પાપ 2 એક જ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન અને પુણ્ય ને પાપના ભાવ, દયા, દાન, વ્રત, શીલ, તપ આદિ ભાવ, અને હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના 2 જાત એક જ છે. આકરું કામ. કેવી રીતે જો કે કર્મ એક જ છે તો પણ પુણ્ય પાપના ભેદે 2 પ્રકારના રૂપ કરી નાચે છે. તેને સંડક દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. જો અહીં તો સંડક દ્રષ્ટિ કીધું. સાધુ છે એને જ્યાં હોય ત્યાં સાધુ નાખે વિદ્યાધર. જ્ઞાન કે જે યથાર્થ એકરૂપ જાણેલી છે. સંડક દ્રષ્ટિનું જ્ઞાન, ચોથા ગુણસ્થાનનું જ્ઞાન. સંડક દ્રષ્ટિ પણ વિતરાગી પર્યાય છે. કેમ કે જીન સ્વરૂપ છે પોતે વિતરાગ સ્વરૂપ છે. એની પ્રતીતને એના જ્ઞાન થઈને જે દશા થઈ એ દશા ભલે ચોથાની હોય પણ તે વિતરાગી દશા છે. એ વિતરાગી દશા એ જ્ઞાન યથાર્થ છે. તે એકરૂપ જાણી પુણ્ય પાપે એક જ છે. ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાન સ્મરણ 2 એક જ જાત છે. આખું કામ પડે છે. હમણાં સાંભળ્યું તમે કહ્યું ને સ્વરૂપ આચરણ ચારિત્ર 106 ગાથામાં 6 વાર આવે છે. આમાં આ કળશ ટીકા, રાજમલ ટીકા. આ તો પેલું રાજમલનું નામ આવ્યું નહોતું નથી. 3 નામ આવ્યા ને કે 4થું કીધું આમાં પણ છે ને. જો કે આમાં આવડે વ્રત એટલે ચારિત્ર. ચારિત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર 6 પ્રકાર છે. એક જ 106 બોલમાં 6 વાર આવે છે. સ્વરૂપ ચારિત્ર, સોપાન ચારિત્ર, સોપાન. મૂળ તો સ્વરૂપ જે ભગવાન ચિદ ઘન આનંદ કંદ એનું ભલે ચોથે અંશે પણ આચરણ છે એ સ્વરૂપ આચરણ છે. અને પછી 5મા ગુણસ્થાનમાં પણ જે વિશેષ છે એ સ્વરૂપ આચરણ છે. અને 6 પણ સ્થિરતા વધી ગઈ છે એ સ્વરૂપ આચરણ છે. આત્મા વધી ગઈ છે એ સ્વરૂપ આચરણ છે. એમાં રાગનું આચરણ નથી, તે સ્વરૂપ આચરણ છે એમ ગમે છે. આવું મહારાજ એ તો હવાઈ નજર ગઈ હતી ત્યાં. આ 106 કળશમાં કીધું એટલે 3 બોલ નામ આપ્યા પણ આ રાજમલ સ્વરૂપ આચરણ પણ રાજમલ વ્રત ને કે છે. ચોથે સ્વરૂપ આચરણ છે એવું કઈ પ્રશ્ન.
પણ વ્રત શબ્દ જે લીધો છે એ સ્વરૂપાચરણના અર્થમાં, અને બીજા વ્રતનો અર્થમાં લીધો છે એ શુભ ભાવના આચરણમાં, દયાદાન વ્રત આદિ. એ વ્રત એટલે વિકાર, આ વ્રત એટલે સ્વરૂપાચરણ. આકડું કામ બહુ નથી વિષય. आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदारियो जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट, भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ, सुधात्मा में निरंतर केली करने वाले, चलते फिरते सिद्ध, ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समयसार जी द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समयसार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है। उन्होंने श्री समयसार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहेब ने किया है। इस ग्रंथाधिराज समयसार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समयसार जी स्तुति तथा श्री सद्गुरुदेव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक
महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांभीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़तापूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मुसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समय सार तो सिद्धांत शिरोमणि
अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समयसार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समयसार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समयसार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समयसार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए ऐसी बात अंदर है। समयसार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समयसार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समयसार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समयसार तो वैराग्य प्रेरक परमात्म स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समयसार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समयसार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है। ऐसा नहीं बापू, यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है। बारंबार सुनना। समयसार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समयसार ने केवली का विरह भुलाया है। समयसार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता, पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समयसार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समयसार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समयसार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समयसार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है। ज्ञायक तो मीठा समुद्र, आनंद का गंज और सुख का समुद्र है। न्यायों का न्यायाधीश है। धर्म का धोध ऐसा धर्मी है। ध्रुव प्रवाह है। ज्ञान की धारा है। तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है। वास्तविक वस्तु है। सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है। ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है। चैतन्य चमत्कारी वस्तु है। अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समयसार में फरमाते हैं कि समयसार दो जगह है। एक अपना शुद्धात्मा है, वह समयसार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समयसार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समयसार रूपी शुद्धात्मा बतलाया गया है।
प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है। उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार, कहान सार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समय सारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समय सार, कहान सार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन, कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत, अचरम शरीरी मुमुक्षुओं के तारणहार, ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो। कलिकाल सर्वज्ञ अध्यात्म सूर्य भगवान श्री कुंद कुंद आचार्य देव द्वारा रचित समय सार। समय सार तो 3 लोक के नाथ की दिव्य ध्वनि है और सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है। इस अनुभव प्रधान ग्रंथ की वीर सपूत अध्यात्म युग सृष्टा समय सार मर्मज्ञ पूज्य गुरुदेव श्री कांजी स्वामी को
विक्रम संवत 1978 ईस्वी सन 1922 के फाल्गुन माह में प्राप्ति हुई। इस पवित्र प्रसंग को 100 वर्ष पूर्ण होने जा रहे हैं। समयसार कहानसार शताब्दी महोत्सव। समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वन्दितु सवसिद्धे ध्रुवम् अचलम् अनुपमम् गतिं पत्ते वोच्छामि समयपाहुडम् मिणमो सुदकेवली भणिदम्। समय सार सिद्धांत से समय सार की शुद्ध आत्मा करते हैं। अंदर भगवान आत्मा देह की भिन्न दे दी हमें अध्यात्म निधि कर दिया निहाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। चैतन्य चक्री आप ही इस युग के बेमिसाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। चैतन्य हीरा आपने गुरुवर परख लिया, शुद्धात्म संपदा निरख हरख मरम दिया। भगवान आत्मा का नाद तुमने गुंजाया, प्रभुता का शंखनाद आपने ही सुनाया। पर्याय बुद्धि को पछाड़ कर दिया कमाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल।
हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। जिन वांगमय के मर्म से हमको सुदूर थे, पढ़ कर के भी निर्भय नहीं दोषों से पूर थे। कर्तृत्व बुद्धि से सभी दुनिया ही दुखी है, भोक्तृत्व बुद्धि से ही तो दुनिया ये दुखी है। निश्चिंत धर्म दे के किया शांति सुख कमा, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। अरहंत सिद्ध सिद्धियों का धाम बताया, एकमात्र जानना ही धर्म मर्म सिखाया। निश्चय के साथ आपने व्यवहार भी पाला, 65 जिनालयों से किया जग में उजाला। खोला खजाना ज्ञान का लुटोड़ी गुलाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। शक्ति अचिंत्य का धनी स्वयमेव देवलाल, आनंद कंद श्री जिनेन्द्र के सेतु हो खुशाल। टंकोत किरण कर दिए कुंद कुंद प्रभु वचन, लहराएगी जिन धर्म ध्वजा शान से लो सुन। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। दे दी हमें अध्यात्म निधि कर दिया निहाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। यह स्वर्णपुरी अति पावन है, स्वर्णपुरी अति पावन है।